મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલમાં. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ મસ્ત એવો સરસ મજાનો બ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા સરસ મજાના બ્લોગમાં. તો આજે પણ આપણે શું બનાવવાનું છે હું નહીં એ તમને હમણાં છે ને A to Z બધી ખબર પડી જશે. આજે હું તમને પહેલા એ નહીં કહું કે આજે આપણે શેની રેસીપી કરવાની છે શેની નહીં. તો આપણે સૌ પ્રથમ જો અત્યારે હું કામગીરી કરીશું એ તમને બતાવી દઉં છું. તો બ્લોગને પૂરો જોજો, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અને બતાવી દઉં છું હાલો કે શું વસ્તુ અત્યારે હું કરું છું ઈ. તો જો ગાઈસ મેં લઈ લીધું છે લસણ. તો લસણ ફોલું છું, થોડુંક ફોલી નાખ્યું છે અહીંયા, થોડુંક ફોલી અને જો અહીંયા ફૈતરા પડ્યા છે. તો જો હવે આ કોથમીર લઈ લીધી છે અને ટમેટા પણ સાથે લઈ લીધા છે. તો કોથમીર, ટમેટા અને લસણ આ કટિંગ કરી નાખું. આ 2-3 વસ્તુ, ટમેટાને કટિંગ કરી નાખું અને કોથમીરનું પણ કટિંગ કરી નાખું અને લસણ ફોલી અને ખાંડી અને પછી તમને મળું છું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને જે આપણી રેસીપી છે ને એ તો તમને કહે જ નહીં અત્યારે, એ તમારે જોતું રહેવાનું છે આપણે શેની રેસીપી બનાવી છે શેની નહીં. તો હાલો મળીએ. મજાના કટિંગ કરી નાખાશે કોથમીર, ટમેટા અને લસણને પણ આપણે મસ્ત એવું ખાંડી નાખ્યું છે અને મીઠું લઈ લીધું છે પાસે. તો આજે શું રેસીપી બનાવવાની છે એ તમને હું બતાવીશ નહીં, તમારે વ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. અને વ્લોગને પૂરો વસ્તુ છે ને બતાવશું તમને. જો ઉંબાળ તો થાય જ છે એની રીતે તમને ખબર જ હોય, આપણે ઉંબાળ તો કરી જ નાખ્યું હોય અગાઉ. જો તો છે ને આજે મસ્ત એવું ઉંબાળ છે, જોઈ વઘાર વઘાર બળે છે કે શું થાય છે એ જોઈ છે. સરસ મજાનો ઉંબાળ થાય છે અને હમણાં જો માહિતી બતાવું છું કે આપણે હું બનાવી છીએ હું નહીં. તો કઈ જો મસ્ત મજાનું આપણે છે ને તેલ મૂકી દીધું છે ચૂલે ગરમ થવા માટે અને હવે નાખી દઈએ છીએ આપણે લસણ નાખી દઈએ છીએ મસ્ત એવું. જો લસણ, તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે અને આપણું લસણ પણ મસ્ત એવું જો નાખી દીધું છે. એ પણ હમણાં મસ્ત એવું સરસ મજાનું પાકી જાય, પીળું થઈ જાય ત્યાં સુધી થોડીક વાર પાકવા દેવાનું છે લસણને. તો લસણ પાકે છે આપણું. ચૂલે રસોઈ બનાવવાની છે ને મજા જ કઈ અલગ છે. તો મસ્ત એવું પીળું લસણ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો સરસ મજાની. અને આપણે જો હવે ટમેટા કોથમીર નાખી દઈએ છીએ આવી રીતે. તો ટમેટા કોથમીર નાખી દીધા છે અને લસણનો વઘાર કરી નાખ્યો છે આપણે. હવે થોડીક વાર પાકવા દઈએ આ રીતના આપણે 1-2 મિનિટ. અને ગેસ કરો કે હવે આપણે શું રેસીપી બનાવવાની છે. મસ્ત એવું પાક છે, મસ્ત એવા ટમેટા અને લસણ ને બધી કોથમીર ને સરસ પાકી ગઈ, તમે જોઈ શકો છો. હવે આપણે આ મસાલાની અંદર છે ને ચટણી ને એવું બધું એડ કરી દઈએ. મસાલા આપણે આવે હવે થોડું મીઠું નાખીશ કારણ કે આપણી રેસીપી છે ને એમાં અગાઉ આપણે મીઠું નાખેલું છે. તો જરાક અમથું મીઠું ને નાખ્યું છે. અને હવે છે ને હળદર આવશે આપણે જો ચટણી, હવે ચટણી નાખી દીધી છે. હળદર પછી ચટણી, બહુ તીખું જેવું ખાતા હોય એવું તીખું બનાવવાનું. બાકી આજે એ કોઈ એડ મસાલા નથી કરવાના. ચટણી, હળદર, લસણ, ટમેટા, કોથમીર આટલા મસાલા જો આપણે એડ કર્યા છે. જોઈ શકો છો મસ્ત એવા મસાલા સરસ પાકી ગયા છે. અને હવે જે આપણી રેસીપી આવવાની છે ને એ નાખી દેવી. તો આપણે શેનું શાક બનાવવાનું છે ખબર? બાફેલા મગનું. એટલે કે બાફી લીધા છે મગ ને મગના શાકની રેસીપી બનાવવાની છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે મગ નાખી દઈએ અંદર. તો કઈ મસ્ત એવા મગ નાખી દીધા છે અને મગને જો હવે આપણે સાથે એડ કરી દેવાના છે. તો જો તમે જોઈ લ્યો મગને આપણે નાખી દીધા છે આની અંદર. તો કઈ મગ નાખી દીધા છે અને મગ જો ધીમે ધીમે સડવા માંડ્યા છે. તો હવે આપણે છે ને થોડું પાણી નાખી દેવાનું છે. તો પાણી પણ આપણે નાખી દઈએ મસ્ત એવું. તો થોડું પાણી કરી દઈએ આપણે, સડે એટલું નાખવાનું. મગ તો ઓલરેડી બાફી લીધા જ હોય આપણે. તો જો બાફેલા મગની શાકની રેસીપી કરવાની છે. થોડુંક પાણી નાખ્યું, બધા મસાલા એડ કરી દીધા છે. હવે છે ને આપણે એને થોડીક વાર માટે સડવા દેવાનું છે શાકને.
તો થોડીક વાર આપણું શાક સડે છે મસ્ત મજાનું, અને ધુવાળો પણ બહુ લાગે છે. અને જો સીબો ઢાંકીને આપણું શાક મસાલા બસાલા એડ કરી દીધા. તો હવે તમને ખબર પડી ગઈ છે ને આપણે આજે શેની રેસીપી બનાવવાની છે ઈ, અને શેની રેસીપી બનાવી છે ઈ તમને ખબર પડી ગઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. રેસીપી કેવી લાગી કેવી નહીં એ પણ તમારે જણાવવાનું છે. પણ હજી આપણું શાક બને છે અને સડે છે ત્યાં મસાલા બધા એડ કરી દીધા હતા સરસ મજાના. અને મેં છે ને એક વસ્તુ આજે અત્યારે શું થયું ખબર છે, શાક બનાવતી વખતે જો શું થયું છે ખબર કહું તો ગાઈસ મેં છે ને શાક તો બનાવ્યું, પણ છે ને એનું મીઠું ઓછું છે. મીઠું નાખ્યું તું ખરું, પણ મોડું શાક એવું થયું. તો હવે આપણે ફરીથી મીઠું નાખી અને પાછું શાકને સડવા મૂકી દીધું છે. સરસ મજાનું જો મીઠા ડબલું હજી ખોલેલું પડ્યું છે. થોડુંક અમથું ઓછું થયું હતું, થોડુંક જ, બહુ ઝાઝું નહીં. તો નાખી દીધું છે ને હવે પાછું શાક સડે એવું ચૂવે કહીશ. તો ગાઈસ આપણું મસ્ત મજાનું જમવાનું જો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે જો અત્યારે છે ને બનાવું તો શાક કમ્પ્લીટ થઈ ગયું શાક. જો તમને બતાવું શાક આપણે બનાવ્યું હતું ઈ. તો મગનું શાક જો આપણું થઈ ગયું છે, તો તમારે ખાવું હોય તો આવી જાવ સરસ મજાનું. તો કેવું શાક લાગ્યું કેવું નહીં જણાવજો. મગ સાથે આપણે ભાત પણ બનાવ્યા છે મસ્ત એવા. તો ભાત પણ છે, રોટલી છે, અને કેરીનું શીરું પણ જમવા માટે કરી દઈશ આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકા.